સહકારી ચૂંટણીઓમાં દિલીપ સંઘાણીએ ઝંપલાવ્યું છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દિલીપ સંઘાણીનું વધુ એક પગલું સહકારી ચૂંટણીમાં તેમણે ઝંપલાવ્યું છે। તે હવે ચૂંટણીમાં તેઓ ભાગ લેવા માટે જઈ રહ્યા છે। વોટ એન્ડ ઇલેક્ટ ફોર જે પ્રેસિડેન્ટ છે ICAD પ્રેસિડેન્ટમાં તેમણે દિલીપ સંઘાણીએ અત્યારે ઝંપલાવ્યું છે। હવે આગામી સહકારીની ચૂંટણી છે તેમાં તેઓ ભાગ લેશે અને ચૂંટણી છે તે તેઓ લડવા માટે જઈ રહ્યા છે। વધુ વિગત મેળવીશું સંવાદદાતા હિરેન રાવલ પાસેથી। હિરેન, હવે દિલીપ સંઘાણી સહકારી ચૂંટણીમાં ઇલેક્શનમાં પણ ભાગ લેશે? જો માત્ર અત્યાર સુધી દેશ પૂરતા સહકારી વિભાગમાં મર્યાદિત રહેલા દિલીપ સંઘાણી હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કૃષિ સંગઠન અને સહકાર વિભાગનું જે સંગઠન છે તેની અંદર એટલે કે ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ICAO છે તેના પ્રમુખ પદની ચૂંટણી માટે તેમણે ઝંપલાવ્યું છે। લગભગ 109 દેશોમાં 320 જેટલી સહકારી સંસ્થાઓ છે તે આની સાથે જોડાયેલી છે અને તેના પ્રમુખ પદ માટેની આજે બપોરે 3 વાગે ચૂંટણી થવાની છે। દિલીપ સંઘાણીએ તેમાં પ્રથમ ગુજરાતી અથવા તો ભારતીય હશે દિલીપ સંઘાણી કે જેમણે આવી આંતરરાષ્ટ્રીય સ્તરે કૃષિ અને સહકારી વિભાગની સંસ્થાઓ છે તેની અંદર પ્રમુખ તરીકે તેમણે નામાંકન પોતાનું ભર્યું છે। 3 વાગે સ્પેન ખાતે ચૂંટણી યોજાશે અને ત્યારબાદ તેના પરિણામો છે તે ધ્યાને આવશે। મહત્વનું છે કે પ્રથમ વખત ભારત અને ગુજરાતથી અંદરથી આ પ્રકારે પ્રતિનિધિત્વ કોઈ કરી રહ્યું હોય તો તે છે દિલીપ સંઘાણી। જી બિલકુલથી આભાર હિરેન તમામ વિગતો બદલ। તો પ્રથમ વખત ભારત અને ગુજરાત તરફથી જો કોઈ પ્રતિનિધિત્વ કરી રહ્યું હોય તો દિલીપ સંઘાણી છે। આંતરરાષ્ટ્રીય સ્તરે તેઓ કૃષિ વિભાગ માટે તેમણે પોતાનું નામાંકન છે તે નોંધાવી દીધું છે। મહત્વનું છે કે આજે બપોરે 3 વાગે સ્પેન ખાતે જે આ ઇલેક્શન છે તે યોજાવાનું છે। સહકારી સંસ્થાઓમાં હવે આંતરરાષ્ટ્રીય સ્તરે કૃષિ વિભાગ દ્વારા દિલીપ સંઘાણીએ પોતાનું નામાંકન છે તે નોંધાવ્યું છે।